આમ તો જ્યારથી ગુજરાતની અંદર એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ છે ત્યારથી લઈને એક બાદ એક અનેક જિલ્લાઓમાં અનેક તાલુકાઓમાં વિવાદો થઈ રહ્યા છે। એ કોંગ્રેસ મેદાને આવી છે કે મતદાર યાદીમાંથી નામ કમી થઈ રહ્યા છે। પછી હાજી રમકડું જેમને હમણાં જ પદ્મશ્રી આપવામાં આવ્યો છે તેમનું નામ કમી કરવાને લઈને પણ મોટો વિવાદ થયો હતો અને હવે એ ખેડા જિલ્લાથી એક ઘટના સામે આવી છે, જે ઘટનામાં મતદાર યાદી સુધારણા બાદ એક મોટો વિવાદ થયો છે અને અંદાજિત લગભગ 12,500 મતદારોના નામ બિન જાણકારી કાપ્યાનો આક્ષેપ લાગ્યો છે। લઘુમતી સમાજમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ હતી। રતનપુર, સંઘાણા અને મેલેજ ગામોમાં આ જંગી પ્રમાણમાં નામો કપાતા હવે તે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જાણ વિના તેમના નામો કપાતા હવે તેઓએ શું કહ્યું, તેઓએ વેદના શું ઠાલવી કે અમને જાણ વિના મતદાર યાદીમાં અમારા નામો કપાઈ ગયા છે, કોણે અમારા નામ કાપ્યા છે, એવા સવાલો ઉઠાવતા લઘુમતી સમાજના લોકો શું કર્યા છે અને કેમ એસઆઈની કામગીરી બાદ આજે ગુજરાતની અંદર આવા વિવાદો સામે આવી રહ્યા છે તેની આજે આપણે વાત કરવી છે। ખેડા જિલ્લાના રતનપુર, સંઘાણા અને મેલેજ ગામોમાં અચાનક જ જ્યારે એસઆઈની કામગીરી પૂર્ણ થાય છે અને મતદાર યાદી બહાર આવે છે ત્યારે 12,500 કરતાં વધારે લઘુમતી સમાજના લોકોના એ નામ કપાઈ જતા હવે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા હતા। બહારના ગામના લોકો દ્વારા ફોર્મ નંબર 7 ભર્યાનો આરોપ લગાડવામાં આવ્યો। વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે વાંધા રજૂ થયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। ત્યારે બીએલએ અને બીએલઓની એ ઘર ઘર તપાસને અવગણ્યાનો પણ આરોપ છે, એટલે કે બીએલઓને જે પ્રકારની કામગીરી આપવામાં આવી હતી એ કોઈ પણ પ્રકારની કામગીરી તેમણે સરખી કરી નથી। વર્ષ 2002થી નોંધાયેલા કાયદેસરના મતદારોના નામ પણ ગાયબ થઈ ગયા છે। 2002માં જ્યારે એસઆઈની કામગીરી થઈ ત્યારે જે મતદારોના નામ નોંધવામાં આવ્યા હતા અત્યારે તેમના નામ ગાયબ થઈ ગયા છે। પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના એ પરિવારમાંથી પણ એ નામ ગાયબ થતા હવે સવાલો અનેક ઉઠી રહ્યા છે। ત્યારે આવો પહેલાં આપણે સાંભળીએ જ્યારે તે લઘુમતી સમાજના લોકો એ આ કામગીરીને લઈને સવાલો ઉઠાવતા રજૂઆત કરવા પહોંચે છે ત્યારે શું કહે છે। ચૂંટણી 30 તારીખ ફોર્મ નંબર 7 ના અને ચૂંટણીની જે આપણે 30 તારીખ લખી એ મર્યાદા પછી આયા ઓનલાઈનમાં, તો એ ખરેખર ચૂંટણી પંચની અને ચૂંટણી અધિકારીઓની બી જવાબદારી આવે છે એટલી જ। અને બીજું કે જે વાંધા આવ્યા છે જેટલા માનો રતનપુરમાં આવ્યા, તો અમે તો રતનપુરમાં આવ્યા છે વાંધા, રતનપુરનો એક પણ નાગરિક કોઈ પણ સમાજના વાંધો નથી લીધો। જે વાંધો લીધો છે ઇતર 12 ગામના સોકડા, રતનપુરની બહારના રઢુ એ 10 એ નામ સાથે અમે આપ્યા સાહેબ, બરાબર। કાઉન્સિલર 15 વર્ષથી સમાજ સેવા કરું છું, દરેક ધર્મના દરેક જ્ઞાતિના સાથે લઈને મેં પોતે બીએલઓ સાથે છેલ્લા 3 મહિનાથી કામ કર્યું છે। 3500 ફોર્મ ભર્યા સાહેબ, દરેક આપણા તમારા મામલતદાર નિયુક્ત જે છે એ બધાની સાથે રહીને કામ કર્યું છે। તેમ છતાં મારું ટોટલ ફેમિલી મારું અંદરથી નીકળી જાય। 30 તારીખની સમય મર્યાદા સાહેબ હતી અને હમણાં કાલની વાત છે સાહેબ 800 ફોર્મ 800 લોકોને રદ કર્યા। એ સ્થળાંતર કરનાર કોણ છે સાહેબ, એ અમને આપજો। હવે પોલીસ કેસ થયો છે। પહેલી વાત છે કે ચોર કોટવાના દંડે એવી વાત છે। આમાં એવું છે કે જે ખોટી માહિતી આપે છે પહેલા તો એના પર ઇન્કવાયરી કરીને એના પર પોલીસ કેસ કરવો જોઈએ। ત્યારે અન્ય ગામના સોખડા, રઢુ અને સાયલા ગામના લોકો દ્વારા પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। ચોક્કસ સમુદાયને મતાધિકારથી વંચિત કરવાનો આરોપ છે, એટલે કે લઘુમતી સમાજને એ મતદાર યાદીથી દૂર રાખવાનો એક આરોપ લગાડવામાં અત્યારે આવી રહ્યો છે। અસરગ્રસ્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। નામો ન ઉમેરાય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની ચેતવણી પણ આપી હતી। એટલે કે આ તમામ લઘુમતી સમાજના લોકોએ કલેક્ટર કચેરી પહોંચે છે પોતાની રજૂઆત લઈને કે મારા નામો કપાઈ ગયા છે, અમારે હવે ક્યાં જવાનું। જે ગામમાં અમે વર્ષોથી રહેતા આવીએ છીએ તે જ ગામમાં અમે હજુ સુધી રહીએ છીએ, પરંતુ 12,500 જેટલા લઘુમતી સમાજના લોકોના નામ કપાતા હવે તેમાં આક્રોશ છે। કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ આવેદનપત્ર આપ્યું। આવેદનપત્ર આપ્યા બાદ એ લઘુમતી સમાજના લોકોએ શું કહ્યું આવો આપણે એ પણ સાંભળીએ। આજે જે અમે આવેદનપત્ર આપ્યા છે એ એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ નંબર 7 સામે હજારોની સંખ્યામાં માતર વિધાનસભા અને ખેડા જિલ્લાના તમામ વિધાનસભાની મતદારોમાંથી નામ નીકળ્યા। એટલે સમસ્ત ખેડા જિલ્લાના મુસ્લિમ સમાજના કોર્પોરેટરો, સરપંચો અને આગેવાનો વચ્ચે આ વાંધો રજૂ કરવામાં આવ્યા છે। કેટલા લોકોના નામ નીકળી ગયા? રતનપુર ગામની અંદર 1400 મુસ્લિમોના નીકળ્યા, સંધાણામાંથી 601 નીકળ્યા, માતરની મેલેજમાંથી 901ની જાણકારી છે। અને અમે બિન સત્તાવાર જે માતરમાં પૂછ્યું તો માતરમાં
જે ચૂંટણી અધિકારી નાયબ અધિકારી છે એમણે કીધું કે તમારા 12,500 મત નીકળેલા છે કાલ સુધી. અને કેવી રીતે નીકળે છે ટૂંકમાં? કોણ એ નીકળે છે એ ફોર્મની જે માહિતી અમે જોઈ તો માનો કે રતનપુર છે તેની અંદર રતનપુરના કોઈ નાગરિકે વાંધો નથી આપ્યો. બીજા 30 ગામના આજુબાજુના ગામોના સોકડા રઢુ આજુબાજુના ગામના લોકોએ આ વાંધા આપ્યા 100 200 500 એક ગામની અંદર ગ્રુપમાં. અને માનો કે અત્યારે હું છું તો મારી આખી ફેમિલી અમે અંદર પંચાયતમાં સભ્ય છે. આ મુન્નાભાઈ સરપંચ એ બી એમના પંચાયતમાં સભ્ય રહ્યા છે 25 વર્ષ સુધી, તાલુકા પ્રમુખ રહ્યા છે. અમારા આગળ ચાલુ ડેલિગેટ છે એમના પત્ની, તે છતાં આખી ફેમિલીના નામ નીકળી ગયા, કોર્પોરેટર નીકળી ગયા ખેડામાં. માંગ શું છે તમારી? અમારી માંગ એવી છે કે અત્યાર સુધી જે કામગીરી કમ્પ્લીટ એસઆઈની પ્રક્રિયા થઈ એ લોકશાહી ઢબે કરી બરાબર છે, એની સામે સુધારણા કરવી જોઈએ. અને એની સાથે સમગ્ર આપણે ભારતના નાગરિકોએ મદદ કરી, મુસ્લિમ સમાજે પણ મદદ કરી. હવે આ વાંધા જે આયા એ વાંધા બહારના માણસ આપ્યા. 30 તારીખ છેલ્લી હતી, 30 તારીખ સુધી ના આયા, પહેલી બીજી ત્રીજી ચોથી આયા. તો ચૂંટણી વેબસાઇટ ઉપર ઓનલાઈન કે ઓફલાઈનમાં 4મી તારીખ સુધી આ વાંધા સેંકડો કે હજારોમાં સંખ્યામાં કેમ આપ્યા? તો પહેલામાં પહેલા તો શંકાની સોય ચૂંટણી કમિશનર, નાયબ કલેક્ટર અને જે તાલુકાના નાયબ ચૂંટણી અધિકારીઓ છે એમણે શું જોયું? એટલે સાહેબ, જે ચૂંટણી પંચ દ્વારા સનની પ્રક્રિયા કરવામાં આવી એ સનની પ્રક્રિયાનો હેતુ ખૂબ ઉમદા હતો કે કોઈ પણ ખોટા મતદાર મતદાર યાદીમાં ન હોવા જોઈએ અને એક પણ સાચો મતદાર મતદાર યાદીમાંથી વંચિત ન રહેવો જોઈએ, એ હેતુ હતો. પરંતુ એની અંદર જ્યારે બીએલઓ દ્વારા 3 માસમાં કામગીરી કરવામાં આવી અને મરણ પામેલા, સ્થળાંતર થયેલા, ડુપ્લિકેશન એ બધા નામોને કમી કરવામાં આવ્યા. જ્યારે આખરી યાદી પ્રસિદ્ધ થઈ એના પછી જે 7 નંબરના વાંધા કે જે ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ઉઠાવી અને દરેક ગામમાંથી મુસ્લિમ, લઘુમતી અને સમાજના નીચલા વર્ગના નામો કમી કરવાની એક ખૂબ જ ખરાબ ચાલ ચાલી અને મતાધિકારોને વંચિત કરવાનું અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ બનાવવાનું જે ષડયંત્ર રચાયું છે, જેની અંદર અમને કોઈ પણ ચૂંટણી અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આજે આવેદનપત્ર આપવામાં આવેલું છે કે આ રીતે સામૂહિક એક જણના ત્રાહિત વ્યક્તિઓના મત વિસ્તાર બાંધના માણસોના કે અન્ય ગામના માણસોના 100 200 ની સંખ્યામાં વાંધા લઈ અને જ્યારે મતદારોને નોટિસ આપવામાં આવે ત્યારે અમારું ચૂંટણી અધિકારીઓને એ કહેવું છે ચૂંટણી પંચને કે ભાઈ જેણે વાંધા લીધા છે સૌથી પહેલા એની જોડે પુરાવા માગો. અમે તો જ્યારે ફોર્મ ભર્યા ત્યારે દરેક પુરાવા આપી દીધા છે અને એ પછી નવેસરથી પુરાવા આપવાની અમારે ક્યાં જરૂર છે? સૌથી પહેલા જેણે વાંધા લીધા છે એની જોડે પુરાવા માંગવામાં આવે, એ પુરાવા આપવામાં નિષ્ફળ જાય તો એ વાંધા અરજીઓ રદ કરવામાં આવે અને એની સામે કાયદાકીય ચૂંટણી પંચ દ્વારા એફઆઈઆર ને નોંધી એની સામે કાર્યવાહી કરવી જોઈએ. નહીં તો અમારે ના છૂટકે હાઈકોર્ટના દ્વાર ખખડાઈ અને તમામ અધિકારીઓ સામે પણ અમારે હાઈકોર્ટે લડવું પડશે. તમારા પરિવારનું તમારું નામ છે મતદાર યાદી? આ મતદાર યાદીમાંથી અમારું નામ છે પણ હમણાં નીકળી ગયા છે. અત્યાર સુધી હતું? હા, 317 અમારા પોતાના બૂથમાં 317 નામ કમી થયા છે. વાત એવી બની કે 3 મહિનાથી આ સઘન સરસ કામકાજ ચાલુ હતું. બીએલઓ પોતાની નિષ્ઠાથી એકદમ ન્યાયિક કામ કરતા હતા, લોકોના ઘરે ઘરે જઈને કામ કરતા હતા, બહુ સુવ્યવસ્થિત કામ થયું. પરંતુ જ્યારે 30 તારીખ છેલ્લી પતી ગઈ હોદ્દા આપવા માટેની, ત્યારબાદ તારીખ 5ના રોજ કાલે હું પણ કલેક્ટર ઓફિસમાં હતો જ, તો મને ટેલિફોનિક ખબર પડી કે આપ સાહેબ જલ્દી આવી જાઓ કંજરીમાં, આપણા 800 નામ નીકળી ગયા છે, જેમાં મારી પોતાની ફેમિલી પૂરેપૂરી નીકળી ગઈ. જે મારા ઘરે બેસીને 3000 ફોર્મ અમે દરેક ધર્મના, દરેક સમાજના નાગરિકોના મેં જાતે ફોર્મ ભર્યા છે. અને દરેક બીએલઓ સાથે હું ટ્યુનિંગમાં હતો. એના આપણા મામલતદાર સાહેબ બિન્ટુભાઈ તેમજ સુજલબેન અમારા જે હતા એ બેન, એમની સાથે કાયમ સાથે રહ્યો છું, સાથે ટ્યુનિંગ કરી છે. કાલ સુધી કશું નહોતું. સાંજે 5 વાગે અમને ખબર પડી કે તમારા 800 મત કપાયા. તો કોણ છે? હોદ્દા આપનાર કોણ છે? ખરેખર તપાસ હોદ્દા અરજી આપનાર સામે થવી જોઈએ, નહીં કે જે લોકો મતદારો છે એમના સામે થવી જોઈએ. શિફ્ટે એમને બતાવ્યા, સ્થળાંતર એમને બતાવ્યું છે, તો સ્થળાંતર જેને બતાવ્યું એની સાથે પુરાવા માંગો અને પુરાવા આપવામાં નિષ્ફળ જાય તો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો આ લોકો કાર્યવાહી નહીં કરે તો અમે સમગ્ર મુસ્લિમ સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. જરૂર પડે તો ઉપવાસ પર ઉતરીશું, જરૂર પડશે ધાર પકડાઈશું, સુપ્રીમ કોર્ટ સુધી જઈશું, જવાનું થશે તો. કારણ કે આ લોકશાહી આપેલું, બંધારણમાં આપેલું અમને હક છે અને જે હક અમારો છીનવવાની કોશિશ કરશે તો ચાહે બલિદાન આપવાનું થશે તો પણ અમે બલિદાન આપી દઈશું. કારણ કે આ મહાપુરુષોની ધરતી છે અને આ મહાપુરુષોએ જ આ દેશને આઝાદ કરાયો છે. ત્યારે જો અમારે અમે ગંદી ચાલો રમશે તો અમે પણ ગાંધીજીને આંદોલન કરીશું.
જય હિન્દ, જય ભારત. આ લઘુમતી સમાજના લોકોએ કહ્યું કે અમે અત્યારે કલેક્ટરને આવેદનપત્ર આપી દીધું છે કે મારા નામ કેમ કાપવામાં આવ્યા છે. સરપંચ પરિવારથી લઈને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ આ તમામ પરિવારોના નામે બાકાત કરી દેવામાં આવ્યા છે. 12,500 જેટલા મતદારોના નામ કપાતા આવે એ સમગ્ર વિસ્તારની અંદર પણ આ ચર્ચાનો વિષય બન્યો છે કે શું BLO, BLA અને ચૂંટણી પંચ દ્વારા એ પારદર્શિતાથી કામગીરી નથી થઈ. જો નથી થઈ તો જ 12,500 જેટલા લોકોના નામ કપાય, બાકી તો ઘરે ઘરે જઈને તેમને તપાસ કરવાની હોય છે. તે તપાસમાં પણ ક્યાંક ને ક્યાંક હવે સવાલ ઉઠી રહ્યા છે. ચૂંટણી પંચ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે કેમ એ ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવ્યો ખેડા જિલ્લામાં, જ્યાં તેમની વસ્તી વધુ છે તે ગામોની અંદર તેમના મતદારોમાંથી નામ કેમ કમી કરવામાં આવ્યા. અને જો નામ કમી કરવાને લઈને કોઈ ખુલાસા નહીં થાય, કોઈ તેમને ચોક્કસ કારણ નહીં આપવામાં આવે તો ભવિષ્યની અંદર એટલે કે આવનારા સમયની અંદર તે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવાની તેમણે લઘુમતી સમાજના લોકોએ તૈયારી પણ દર્શાવી છે. જોવાનું રહેશે કે શું કલેક્ટર અને એ ચૂંટણી પંચને કોઈ પુરાવા માગે છે, BLO, BLA પાસેથી કોઈ પુરાવા માગે છે કે કેમ આ 12,000 જેટલા લોકોના નામ કમી કરવામાં આવ્યા છે. ત્યારે જ હવે ખબર પડશે કે આ 12,000 લોકોના નામ કેમ કમી કરવામાં આવ્યા. અને જો આનો વહેલી તકે નિરાકરણ નહીં આવે, કોઈ કારણ આપવામાં નહીં આવે, તો પછી આ મામલો હાઈકોર્ટ સુધી કે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે. ત્યારે હવે આ ચર્ચાનો વિષય બનશે કે ચૂંટણી પંચ સામે કેટલા સવાલો એ રાજ્યની અંદર ઊભા થઈ રહ્યા છે. તમારું ક્યાંય નામ તમને જાણ વિના કમી કરવામાં આવ્યું હોય તો મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અમે તમારી વાત ચૂંટણી પંચથી લઈને જવાબદાર તંત્ર સુધી જરૂરથી પહોંચાડશું. ત્યાં સુધી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.